યોગીની એકાદશી વ્રત કથા ભાગ 1। જય શ્રી વિષ્ણુ મિત્રો, આજે આપણે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની પવિત્ર યોગીની એકાદશી વિશે જાણીશું। હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું વિશેષ મહત્વ છે, પરંતુ યોગીની એકાદશીનું મહાત્મ્ય પદ્મ પુરાણમાં વર્ણવાયું છે। પરંપરાગત માન્યતા અનુસાર આ વ્રત ભગવાન શ્રી વિષ્ણુને અતિપ્રિય છે। ભક્તો માને છે કે શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરવાથી ભગવાન શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક કલ્યાણનો માર્ગ સુગમ બને છે। જય શ્રી રામ મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો સનાતન ધર્મ, વ્રતકથા, પૂજાવિધિ અને ધાર્મિક માહિતીના આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી દરેક નવા વિડિયાની માહિતી તમને સૌથી પહેલા મળે। યોગીની એકાદશીના દિવસે ભક્તોએ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિર અથવા ભગવાન શ્રી વિષ્ણુના મંદિરમાં પૂજા કરવી, પૂજાની જગ્યાને સ્વચ્છ કરીને ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરવું, ત્યારબાદ ઘીનો દીવો પ્રગટાવી ધૂપ કરવો, ફૂલ, ફળ, તુલસીદળ અને નિવેદ્ય અર્પણ કરવું, પછી હાથમાં જળ, ફૂલ અને ચોખા લઈને ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરી સંકલ્પ કરવો, હે ભગવાન શ્રીહરિ, હું આજે યોગીની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરું છું। મારા મનને સદમાર્ગે દોરજો અને તમારી કૃપા હંમેશા મારા પર રાખજો। મારા પરિવાર પર કૃપા કરજો અને મને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્રનામ, વિષ્ણુ ચાલીસા અથવા ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકોનો પાઠ કરવો અને દિવસભર ભગવાનના નામનું સ્મરણ કરવું। યોગીની એકાદશી વ્રત કથા। પ્રાચીન સમયમાં અલકાપુરી નામની એક દિવ્ય નગરી હતી। ત્યાં ધનના દેવતા કુબેરનું રાજ્ય હતું। કુબેર ભગવાન શિવના પરમ ભક્ત હતા। તેઓ દરરોજ અત્યંત ભક્તિભાવથી ભગવાન શિવની પૂજા કરતા અને માનસરોવર સરોવરમાંથી તાજા સુગંધિત ફૂલો મંગાવતા। આ કાર્ય માટે તેમના દરબારમાં હેમ્માલી નામનો એક યક્ષ હતો। હેમ્માલી દરરોજ વહેલી સવારે માનસરોવરથી સુંદર ફૂલો લાવી ભગવાન શિવને અર્પણ કરતો। હેમ્માલીની પત્નીનું નામ વિશાલાક્ષી હતું। બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા। એક દિવસ હેમ્માલી ફૂલો લેવા ગયો, પરંતુ ઘરે પાછો આવી પોતાની પત્ની સાથે વાતોમાં એટલો મગ્ન થઈ ગયો કે ભગવાન શિવની પૂજા માટે ફૂલો પહોંચાડવાનું ભૂલી ગયો। બીજી તરફ રાજા કુબેર ભગવાન શિવની પૂજા માટે બેઠા હતા। ઘણો સમય વીતી ગયો, છતાં ફૂલો આવ્યા નહીં। તેમણે સેવકોને તપાસ કરવા મોકલ્યા। સેવકોએ આવીને જણાવ્યું કે હેમ્માલી પોતાની પત્ની સાથે આનંદમાં સમય પસાર કરી રહ્યો છે અને પોતાના કર્તવ્યને ભૂલી ગયો છે। આ સાંભળીને કુબેર ખૂબ ક્રોધિત થયા। તેમણે તરત જ હેમ્માલીને દરબારમાં બોલાવ્યો। કુબેરે કહ્યું, તું ભગવાન શિવની સેવામાં બેદરકારી કરી છે। પોતાના સુખ માટે તું ભગવાનની પૂજાને ભૂલી ગયો। આ મોટો અપરાધ છે। ક્રોધમાં આવીને કુબેરે હેમ્માલીને શાપ આપ્યો, તું કોઢના ભયંકર રોગથી પીડિત થઈ પૃથ્વી પર ભટકતો રહેશે અને અનેક દુઃખો ભોગવશે। શાપ મળતા જ હેમ્માલીનું દિવ્ય સ્વરૂપ નષ્ટ થઈ ગયું। તેનું આખું શરીર કોઢથી પીડિત થઈ ગયું અને તે સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી પડ્યો। હવે તે જંગલોમાં, પહાડોમાં અને નિર્જન સ્થળોએ ભટકતો રહ્યો। ભૂખ, તરસ અને રોગના કારણે તે ખૂબ દુઃખી થઈ ગયો। એક દિવસ ભટકતા ભટકતા તે મહાન તપસ્વી માર્કંડેય ઋષિના આશ્રમમાં પહોંચ્યો। મહાન ઋષિ માર્કંડેયે હેમ્માલીની દુઃખભરી હાલત જોઈને કરુણા અનુભવી। તેમણે પૂછ્યું, હે યક્ષ, તારી આવી દુર્દશા કેવી રીતે થઈ?
હેમ્માલીએ હાથ જોડીને સમગ્ર ઘટના કહી કે કેવી રીતે ભગવાન શિવની સેવામાં બેદરકારી થઈ, કુબેરે શાપ આપ્યો અને હવે તે કોઢના રોગથી પીડાઈ રહ્યો છે. માર્કંડે ઋષિએ શાંતિથી કહ્યું, હે હેમ્માલી, દરેક પાપનું પ્રાયશ્ચિત્ત હોય છે. જો તું શ્રદ્ધાપૂર્વક અષાઢ કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કરશે અને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરશે, તો તારો શાપ દૂર થઈ જશે. હેમ્માલીએ ઋષિના ચરણોમાં નમન કરીને વ્રત કરવાનો સંકલ્પ કર્યો. એકાદશીના દિવસે તેણે વહેલી સવારે સ્નાન કર્યું, ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરી, તુલસીદળ અર્પણ કર્યા, દિવસભર ઉપવાસ રાખ્યો અને ભગવાનનું નામસ્મરણ કર્યું. રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કર્યું. દ્વાદશીના દિવસે તેણે નિયમ મુજબ પારણું કર્યું. ધાર્મિક કથા અનુસાર યોગીની એકાદશીના વ્રતના પ્રભાવથી હેમ્માલીનો કોઢનો રોગ દૂર થયો. તેને ફરી તેનું દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને તે સ્વર્ગમાં પરત જઈ કુબેરની સેવા કરવા લાગ્યો. કુબેર પણ તેની ભક્તિ અને પરિવર્તનથી પ્રસન્ન થયા અને તેને ક્ષમા કરી. આ વ્રત ભક્તિ અને શ્રદ્ધાથી કરવાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્ત આધ્યાત્મિક કલ્યાણ તરફ આગળ વધે છે. પ્રિય ભક્તો, જો તમને યોગીની એકાદશીની આ પવિત્ર કથા ગમી હોય તો વિડિયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સનાતન ધર્મની કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી વિષ્ણુ. જય તુલસી માતા. જય શ્રી રામ.